હાજીન તને એમ લાગે ને રિસોર્ટ એ ખતરો કે ખિલાડીમાંથી મારુતિના ટાયર મળશે. આ અત્યારે ક્યાં નાખું ફોટો પાડો આઈસ્ક્રીમનો ટેમ્પો હોહરો અહીંયા અંદર લઈ આવ્યું છે. ઉભા રહ્યો. આ હું છું મિત્રો, અમારો મિત્ર છે અને અમારા જય શ્રી કૃષ્ણ મારા બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જ છે. મારા વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય છે. તો બધા ઉઠી ગયા હશો, અમુક નાસ્તા કરતા હશો અને આપણા વ્લોગ અમુક રાત્રે સૂતા જોતા હોય. તો મિત્રો કાંઈ નહીં, આમ તમને આમ શાંતિ મળતી હોય આપણા વ્લોગ જોઈને તો તમે તાર ચાલુ રાખો. પણ મિત્રો મારું એટલું કેવું, તમે સૂતા જોતા હોય કે બેઠા નાસ્તો કરતા જોતા હોય, હું ના નથી પાડતો કે તમે ન જો, પણ તમે લાઈક કરી દો. ભલે વાંધો નહીં, તમે કમેન્ટ ન કરી પણ એક લાઈક કરી દો યાર. મને આમ છે ને થોડુંક આમ અંદરથી એમ થાય કે નહીં હજી હું આવા વિડીયો મૂકું એમ, અને પ્રોત્સાહન મળે અમને કે આવા વિડીયો બનાવી એમ. આજે અમારે કોલેજમાં ટેકનોકૃતિ છે. ટેકનોકૃતિ એટલે અમારે એક ફંક્શન છે કે જેમાં અલગ અલગ પ્રકારની બધી સ્પર્ધાઓ રાખેલી છે. એમ બહુ બધી ઇવેન્ટ્સ ને ગેમ ને એવું બધું છે. તો હું અને પ્રિન્સ બે રહ્યા છીએ. તો પ્રિન્સભાઈ તમે એમાં રહ્યા છો? હું રહ્યો છું ક્વેરી ક્વેસ્ટ. જેમ ક્વેરી ક્વેસ્ટ એટલે મિત્રો તમને આપણા વ્લોગ વડીલો જો હવે ગમી જો હું મારી ભાષામાં સમજાવી, એમને પૂરી ટેકનિકલ ઇંગ્લિશમાં કોઈને સમજ જ ન પડે. અમારા આઈટી કોર્સમાં કોડિંગ આવે ને, એ કોડિંગમાં જે ફોલ્ટ આવે ને એ સોલ્વ કરવાના, એવી સ્પર્ધામાં અમે બે ભાગ ભજવ્યો છે. બે હરખી એનું નામ છે ટેકનિકલ, જેમાં અમે રાખ્યું છે આ કોડિંગનું બધું ફોલ્ટ આવી સોલ્વ કરવાનું. અને બીજી છે રીલ્સ વાઇબ. આ બધા અત્યારે તમે જોતા નથી સોશિયલ મીડિયામાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં બધા વિડીયો જોવે બધા, એટલે વિડીયો બધા જોવે એટલે આઈ જોવે છે, એવું કંઈ નહીં. તો મિત્રો કાલના વ્લોગમાં તમે જોયું કે જેવી રીતે બધી તૈયારી હાલતી હતી, રૂમ શણગારતા હતા ને બધા રૂમ ને બધી લોબી ને આમ બધા પોસ્ટર ને બધું, તો આજે બધું રેડી થઈ ગયું છે. તો આજે અમને તમને બધું બતાવશું. શું સમય પ્રમાણે આપણે હાલવું પડે, કેમ કે સમયથી મોટી એક વસ્તુ નથી. સમય પ્રમાણે તમે પરિવર્તન ન લાવો ને મિત્ર, તમે ગમે એવું કામ કરતા હોય તમારું છેલ્લે છે ને સમય ફરે ને તમારે ફેરવવું જ પડે, નકર માણાનું પરિવર્તન ફરી જાય. આખી ટેકનોકૃતિ બતાવશું કેમ રહી છે, અને એમાં જો અમે જીતીએ તો તમને એ પણ બતાવશું કે અમને પ્રાઇઝ. અને અમારા ભાઈને રીલ્સ ઉતારવાનો બહુ આમ શૂટિંગ, રીલ્સ ઉતારવા એ રીલ્સ એટલે એને એવું બધું નહીં, પણ એને આમ શૂટ કરવાનું હોય ને કે લાઈવ પે કેમેરો હું ઉતારી દઉં, એને એમાં આમ પ્રોપર આમ કે ને કે આમ માસ્ટર છે એઆઈથી તે એમ, એટલે એઆઈમાં તો છે તો એ ભાઈ લાવ્યો છે ત્યારે સામાન લઈ લે તો આપણે જોવી શું છે. અને ચિંતાજનક વાત તો એ છે કે આ ફોનમાં બેયની રીલ બનશે, બેયને ક્લિપ ઉતરશે ને વ્લોગ એમાં ઉતરશે ને. જો આ વસ્તુ છે બધી, એક ટ્રાયપોડ છે. આ ટિકટોકની લાઈટો કે લઈ ટિકટોકની લાઈટ લઈ એવો. આમાં એક માઇક હતું છે, માઇક આપણે માઇક જો માઇક બહુ બધું સામાન બધું લેવા. ટ્રાયપોડ બહાર લઈ જાવ બહાર. આમાં છે ને સ્ટેબલ રહે આખો વિડીયો હલતો હોય ને. તો હાથ રહી ગયો છે અત્યારે મારો થોડોક કાંઈ નહીં. હાલો મિત્રો અહીંયા જઈને તમને બધું બતાવું, કેમ કે અહીંયા હું બેઠા બધું કહી ને તો તમે અત્યારે વચલું બટન દબાઈ દેહો. એવો કરવાનો મોકો નહીં મળે તમને. અને મિત્રો આવા વ્લોગ તમને ક્યાં તમે કોલેજમાં બેઠા ફીલ કરતા હોય અમારા વ્લોગને, તો પછી બીજું તો શું જોવે. તો મિત્રો તમે ટેકનોકૃતિનું આખું જોઈ શકો છો માહોલ અમારા કોલેજનો. જો પ્રિન્સભાઈ જોવે કે પેલા આપણે ક્યાં જાવી. ખતરો કે ખિલાડીનો સ્ટોલ છે. હા, આ જો ટાયર પડ્યા છે, કોઈને લગાવવા હોય ને ગાડીમાં બધું છે. ખતરો કે ખિલાડીમાંથી મારુતિના ટાયર મળશે, જેમાં લગાડવું એમાં બધા મળી જાય. મિત્રો જો અહીંયા આ બધું અત્યારે બોર્ડ લાગે છે અત્યારે સ્ટોલને, અને એક બાજુ જો આ બધી સામે બધી તૈયારી થઈ ગઈ છે. અમે તમને હમણાં બતાવીએ, પણ અમે આમ ડેકોરેશન તો આ બાજુ હાલે છે. ટેકનોકૃતિનો દિવસ છે એનો આમ અમને અલગ શું લાગ્યું, આઈસ્ક્રીમનો ટેમ્પો હોહરો અહીંયા અંદર લઈ આવ્યું છે. અને આ જો રિક્ષા લઈ આવે, પાણીપુરી આવી ગઈ મિત્રો. આ ટેકનોકૃતિ તો હાલતું રહે, પાણીપુરીનું હાલી જાય. આપણે લઈ આવ્યો છે ટેમ્પો એ સોનું લાવ્યો. અને અહીંયા ગીત હાલે છે મિત્રો. વાંધો એ છે કોપીરાઇટ લાગે ને એટલે, બાકી તો હું ઠેઠ લગી ચાલુ રાખું એમ છું. તો મિત્રો જો બધું તમને બતાવું, ડેકોરેશન અહીંથી A to Z કર્યું છે. ને વાહે જો આ બધા અમારા કોલેજના બધા સ્ટુડન્ટ ને ફેકલ્ટી છે, અને આ બાજુ જો આ ગેમિંગનું ને સામે બધું જાહેરાત મારી છે કઈ ગેમ કયા ટાઈમ પર છે. અને અમે હજી કાંઈ જોયું નથી ને આ બધું અત્યારે અમે તમને બતાવીએ. જો આ શણગાર્યું નહીં હાલ આવ્યો.
જો આ ફ્રેમ બનાવી છે, વેલકમ ફ્રેમ. અને આ તમને એમ લાગે કે આ ઉત્તરાયણ છે. ભાઈબંધ આપણો ભેગો થઈ ગયો છે નવસારીવાળો, અને તમને અને ટેકનોકૃતિનું સાચું વેલકમ તો અહીંયા છે. આપણે જોઈએ અને મિત્રો જોવો તમને અહીંયા બીજા ભાઈ આવી ગયા. એટલે હું કે ભાઈબંધ આવી ગયા, બહુ વાર લગાડી તમે યાર. તો મિત્રો તમને એક વસ્તુ બતાવું, જેટલા જોડાતો એટલા જોડાઈ જાજો, પછી હું નહીં આવવા દઉં કોઈને. અને સાંભળજો, ટેકનોકૃતિની સાચી ફ્રેમ છે ને એ અહીંયા છે, અને વાહે જે ઉપર લખ્યું છે ને મેકનો મનિયા, આ એવું લાગે આની પાછળ સ્ક્રીનશોટ ક્યાં રિસોર્ટ હોય ને એવું લાગે. હાલો તમને બધું બતાવશો. હજી અમારી ગેમ છે, રીલ્સ આ ફોનથી ઘણું બધું કરવાનું છે. આનાથી ખાલી લોક કરશું ને તો અમારા સર્ટિફિકેટ ને લિવિંગ સર્ટિફિકેટ આવી જાય. પછી આપજે મને. આ અત્યારે ક્યાં નાખું? ફોટો પાડો. ફોટો આને થોડો બોલ. હાજી તને એમ લાગે ને રિસોર્ટ એ છે. સરસ છે હો, પણ સારું કર્યું છે ને. અને આ છતરિયું છે જો બધા. મહેનત છે, મહેનત. હા, મહેનત રંગ લાવી. અને રંગ તો અમારો ભાણો લાવે છે. ઉભા રહ્યો. આ હું છું મિત્રો, અમારો મિત્ર છે, અને અમારા કોલેજના મિત્ર છે. 5 મિનિટથી ઊભા છે, અમને ખુદને નથી ખબર આ કોની ગેમ ક્યારે છે ને. બધા અટવાણા છે. આ જોવો તમે, આટલું બોડિયું છે. આમાં 3-4 રાઉન્ડ, 2 રાઉન્ડ ને આટલા વાગે ને આટલા વાગે ને 12 વાગે ને 1 વાગે કઈ ખબર નથી પડતી. શું કેવું તારે? અને આને જો ગેમ્બલનું ફેરવી નાખ્યું, બધું ગેમ્બલ આખું ફેરવી નાખ્યું. શું થયું? આ થયું એમ વાલ ફેરવી નાખ્યા હતા. હવે ફોનથી ઉતારવી છે અમે. તો મિત્રો ટેકનોકૃતિમાં તો બધા ભાગ લેતા હોય કે ભાઈ આટલા તમે જે વિન કરશો તો આટલી કેશ પ્રાઇઝ મળે, આટલી ક્રેશ પ્રાઇઝ મળે, એવું તમે સાંભળ્યું છે. પણ હું કહું છું ને કે ઝીરો હોય ને પહેલાં હીરો બને. તો અમારા ક્લાસના મિત્રો અહીંયા જીતે કે ન જીતે, છાસમાંથી છે ને ફાઇન થઈને 3-5 હજાર કરીને વહી જાય. તો મિત્રો મગજ છે ને તમે સ્માર્ટ વાપરો, નહીં કે હાર્ડ સ્માર્ટ નથી કરવાનું, તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે. બરોબર મિત્રો? તો આ બધા સ્ટોલ એના છે. જોઈ શકો તમે. જો અત્યારે છાશ નાખે છે. અને અત્યારે અમારે આગલા વર્ષમાં અમારા હેમાંગભાઈની ઉબર લેતા હોય ખેમ. તો આગલા વર્ષમાં હેમાંગભાઈ હવે ખોલવાની તૈયારી કરે છે. હું ખોલવાની ઈચ્છો છું આગલા વર્ષ તો આ તો ધંધો ભાઈબંધનો સપોર્ટ કરવાનો છે. અત્યારે હેમાંગભાઈ જાણી લીધું છે. આગલા વર્ષમાં અમે ખોલશું. આપણે શેનું ખોલશું? આપણે મંડપ સર્વિસનું ખોલ નાખશું. મંડપ કરવા બધાને જરૂર પડે જ છે, તમને ખબર છે. હા, બધું આવશે. જો મિત્રો, છાશના મસાલાની પડી ક્યું તોડી નાખી. એટલે કેટલી 3000 છે? 4000 મસાલા પડી કે લોકોને ઘરે જઈને ઝાડા ન થઈ જાય. આપણે આ મારું અહીંયા પાણીપુરી ને છાશનું બધાને આવી જવાય. બધું અહીંયા છે ને, કોલેજની બહાર છે ને, કોલેજની બહારની સિટીમાં બહાર છે, બધે છે. પધારજો બધા. અને અહીંયા સ્ટોલ છે. જો હજી આને ટેમ્પો આવે છે. કેટલાક સ્ટોલ ખોલાયેલા? 5-6 ખોલી નાખ્યા. મિત્રો વિન પ્રાઇસ તો તમે જીતશો ટેકનોકૃતિમાં. આપણે અહીંયા છાશ વેચીને થઈ જાય 5000. તો મિત્રો વેલકમ થઈ ગયું છે. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો. તો મિત્રો મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું કે બધું આમ નકરો કચરો હતો રૂમમાં અને એવું બધું ઘણું બધું હતું. તો આજે ફાઇનલી તૈયાર થઈ ગયું છે. તમને બતાવું. જો આ સેલિબ્રિટી માટેની આખી ફ્રેમ બનાવી છે, અને આખી જેલ બનાવી છે કેદી માટે, જે તોફાન કરે એને પૂરી દેવાનામાં. અને અહીંયા જે કાલ હતું એ બધું સકેલાઈ ગયું છે. એ બધું બીજી જગ્યાએ તમને બતાવશું. જેટલું થાય ને એટલું. બરાબર? હજી અહીંયા આટલું જ થયું છે ને. અને આ શું છે? તો મિત્રો અહીંયા ગેમિંગની સ્પર્ધાઓ હાલે છે. અમને ભાગ નથી મળ્યો. આઈપેડ હતું અમારી પાસે, એટલે તમે જોઈ શકો છો. હજી કેટલા રાઉન્ડ છે? 3 રાઉન્ડ છે ને. હજી તમને બાજુના ક્લાસમાં બતાવી કેટલા જણા છે ને. મિત્રો જોવો અહીંયા હાલે છે, ફૂલ સ્કોડ પ્લે રમે છે. 4-4ની ટીમો બની ગઈ છે. અને અહીંયા અમાથી તો નીકળી ગયા, કેમ કે અમારી પાસે હતું આઈપેડ. And in this game, iPad is not allowing to play BGMI. All players are playing Boom Bam. Very good.
ઓલું કહીને રમવાવાળા નીચે બેસીને રમી નાખે. છોતરા ફાડી નાખ્યા ભાઈ પબજી એ તો. ઓલ પીપલ આર પ્લેઇંગ વેરી વેલ. બ્રધર વોટ યુ થિંક યુ વિલ વિન ઓર નોટ? હા વોટ્સઅપ વોટ્સઅપ. આ ભાઈને રીલ સ્વાઇપમાં રાખ્યા છે. એક રીલમાંથી 2 જણાની રીલ બનાવવાની છે. હાલો હાલો બહાર હાલો. મિત્રો આ અમારો મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે. આ જો આનું ડેકોરેશન. આ જો કેમ લાગે છે બધું? સરસ એકદમ શણગારી નાખ્યું. સમજો ઓલા પતંગના ભંડાર ન હોય. લાઇટો બાઇટો બધું નાખ્યું જ છે. અને આપણે પાછા અમારે આ છે રીલ્સ વાઇબમાં વિથ તાર વીછી આપણે વ્લોગ. તો વ્લોગ પણ જરૂરી છે મિત્રો. આપણે રીલ્સ પણ ઉતારવાની છે. તો હું અને પ્રિન્સ બંને ટ્રાયપોડ ઉપર ફોન લગાડી નીકળી ગયા છે. બોલી જાઓ. તો અમે અત્યારે જઈએ છીએ બહારનો માહોલ જો કેમ છે. ધીમે ધીમે આગળ જઈએ. જો વેલકમ. સારું છે એટલે બધું છે. આ તો આપણે સવાર બતાવ્યું જો ને. હા ઘણું સરસ છે. તમે જોઈ શકો છો મિત્રો બધું શૂટિંગ કરી લીધું છે મેં અને પ્રિન્સભાઈએ. અને ધીમે ધીમે તડકો વધતો જાય છે. પરસેવો વળતો જાય છે. અને ધીમે ધીમે આગળ આપણે વધતા જાય છીએ. આ ફ્રન્ટ કેમેરાથી રેકોર્ડ કરી કેવું આવે કેજો HDR ને બધું બરોબર લાગે. એક વાત કેવી હતી. આ ઘડીક ઉપર સાઈડ ઉપર આ છાંયડે નહીં મજા આવે. અવાજ આવશે ને તો. હા બોલ. તમે ગમે એ કરો તમારા મનની શાંતિ ન હોય ને તો કાંઈ કામનું નથી. પ્રિન્સભાઈ અમારા બધા સરનું ફોટોશૂટ કરે છે. બધા ફેકલ્ટીનું. મિત્રો સાંભળજો હમણાં તમને ક્લિપ બતાવું જો. ક્લિપ ને વિડીયો બતાવું જો બધા. એટલે એ લોકો બીજા કંપનીના વિડીયો એડિટ કરે ને મેં એના વિડીયો એડિટ કરું એવું. એટલે થર્ડ પાર્ટી. આ ભાઈ અડધી કલાકથી આ ભાઈ વાત કરે છે. આ ભાઈને રીલ્સનું કામ આપ્યું છે. રીલ્સ અપડેટ કરે. હજી કાંઈ કર્યું નથી. પણ એ થઈ જાય. આ લોકોને એડિટ કમ્પ્લીટ થવા આવ્યું ને અહીંયા અમારે કાંઈ થયું શૂટ બી નથી થઈ. શૂટ બી નથી થયું. કાંઈ નથી થયું. વાહે જેલ છે ને એમાં પૂરવાનો છે ભાઈને. અરે પૂર દે ને ભાઈ પૂર દે. જેલ એના માટે જ બનાવી છે જે વહેલા નહીં કરે. એટલે સૂત્રોના અનુસાર જણાય છે કે ભણવામાં કોઈને રસ નથી. તો મિત્રો અત્યારે લંચ ટાઈમ થઈ ગયો છે ને અમે જમવા બેસી જઈને આ જો સરસ મજાનું શણગાર્યું છે. આ જો લીરા ને આ બધું. અને આ મહેમાન ગતિ માટે બે ક્યાં ગયો ઊભો થાય. આને કોણ ક્યાંય બે ગયો. આ ડેકોરેશન માટે છે. અહીંયા બે ગયો ક્લાસમાં. અહીંયા નથી બેસવાનું. એલા મહેમાનોને ઠીક અમારા મિત્રને એટલે અહીંયા લગ્નનું નથી. અહીંયા જમવાનું ક્લાસમાં છે મિત્રો. અહીંયા બે ગયો આપણને ક્યાંક હેરાન કરશે. મિત્રો જમણવારનો ટાઈમ થઈ ગયો છે ને સરસ મજાનો રૂમ શણગારી નાખ્યો છે. ક્લાસરૂમ. અને આપણા સ્ટુડિયોવાળા ભાઈ જો અહીંયા ગેમ્બલ લટકાવીને કેવા જમે છે. સ્માઇલ આપતા હોય. અને આ રોટલી તમારા ભૂંડરા બધું મારા ભૂંડરા. અને આ છાશ બીજું શું જોવે હે? કાંઈ ન જોઈએ ભાઈ, કાંઈ ન જોઈએ. હા હાલો મિત્રો જમવા આવી જાઓ બધા. મિત્રો મારે શું કહેવાય જમતા હતા ને અને હાથ ધોવા માંગતો હતો કે કેમેરાવાળા ભાઈને ટેકનોકૃતિ નીચે રાખ્યા ને એને ક્લાસરૂમમાં લઈ કે અમારે ફોટા પાડો કે જો કાંઈ કહેવાય નહીં. આનું પ્રી વેડિંગ કરવાનું છે. આમાં પગ નાખવાનો કે હાથ નાખવાના કી કાઢવાની અહીંયા મેચ કરવાનું અળસિયા છે અંદર. એટ અ ટાઈમ એક જ જગ્યા હાથ જાય એટલે કાં તો આમાં તમે ફાઇન કરી શકો કાં તો આમાં કરી દેવાના. રાઈટ. સેકન્ડ થિંગ કે આમાંથી કાઢીને જ અહીંયા હાથ નાખવાનો. ત્યાં સુધી નહીં. ત્યાં સુધી અને આ ફાઇન નહીં થયો ચાવી મળી જાય પછી આમાં હાથ નાખવાનો. ત્યાં સુધી નાખવાનો. કી મેચ નહીં થાય તો બહાર મૂકીને બીજી ફાઇન કરવાની. મેક્સિમમ 2 મિનિટ છે. 2 મિનિટમાં કમ્પ્લીટ કરવાની ગેમ. અને અગર એવું લાગે અનકમ્ફર્ટેબલ છે તો હાથ બહાર કાઢી દેવાના. મિનિમમ 15 સેકન્ડ ગેમને ફેસ કરવાની છે. ડર લાગતો હોય તો બહાર નથી હાથ નાખવાનો. મિનિમમ 15 સેકન્ડ
તો જ તમારું સર્ટિફિકેટ જનરેટ થશે, એલ્સ નહીં થશે. લેટ્સ ગો. આમ કરી નાખ, આમ કરી નાખ, આમ. હાલે અંદરથી લે વિડીયો તો અંદરથી આ લોટ બાંધતા હોય ને એવું લાગે, લોટ બાંધતા હોય ને એવું લાગે. ચાવી કા છે એની કહેવાય. આ હાથ આ નાખે, આને કાં આવું થાય? ના એ આમ કર, આમ કર, આમ કર, આમ કર. નહીં મળે આ અળસી આ કચરી નાખશે. નહીં કહેવાય. હા મળી ગઈ મળી ગઈ. અય અળસી. ખોલવાનું છે તારે એટલા માટે નિકુલે તો બીજું ચાલુ ટ્રાય કર ફટાફટ. ચાર ચાવી છે ટ્રાય કર. નિકુલે તો બીજું ચાલુ તાળું તો બહાર રાખ્યો કે ને. 1 મિનિટ લેફ્ટ. પેલું બહાર નીકળો. આ ખોખું જ કાઢ નાખો. એટલે અમારા સાહેબે જમાવ્યું છે એ બધા સ્ટોલની વાત તમે જોવો છો, ટેબલ ઉપર ચડી ગયા છે. મેં કીધું વાહે હું હાલે છે તડકામાં. મિત્રો બધો કાર્યક્રમ પતી ગયો છે અને અહીંયા અમે ઘણું બધું શૂટ કર્યું. તમને ખબર જ છે 45 મિનિટના થઈ જાય, એમાં 15 મિનિટના કરવા એટલે વાર લાગે. તો આજ માટે આટલું જ છે. મળીએ કાલે. ત્યાં સુધી લોકોને જય દ્વારકાધીશ.